ભારતીય જનતા પાર્ટી જ્યારે મત લેવાના હોય ત્યારે અનેક ખાલા વચનો આપીને જાણે સરસ મજાનું ગોકુળિયું ગામ અને એનાથી શરૂ કરીને મોટા મોટા શહેરો બનાવવાની વાત અને લોકોને ફેસિલિટેટ એટલે કે સગવડો વધારવાની વાત કરતી હોય, પણ એમાં એનો આશય લોકોની સગવડ કરતા મોટા મોટા કોન્ટ્રાક્ટરોને પૈસા કમાવડાવવાની વાતોના કારણે ગંભીરાનો પુલ જેની મરામત કરવી જરૂર હતી, જેનો સમય પૂરો થઈ ગયો હતો અને તેમ છતાં એ પુલ પડ્યો અને એમાં નિર્દોષ લોકોના જાન ગયા, એમના પરિવારજનો ખૂબ દુઃખી થયા। મોરબી પુલની હોનારતને આપણે જાણીએ છીએ અને જે લોકો એને માટે ગુનેગાર છે, સજાને પાત્ર છે, એની સામે પગલાં લેવાને બદલે આ એક નવો બનાવ અને પ્રસંગ જે આપણી સામે આવ્યો છે પાવાગઢમાં કે આ લીપ પડી તો એના કારણો શું, એના જવાબદાર શું, એના માટે કોન્ટ્રાક્ટર કે એનું મેન્ટેનન્સ એ જોવાને બદલે થાપડ થૂપડ કરી લોકોનો બચાવ કરી આ જ પ્રકારનું રાજ ભારતીય જનતા પાર્ટી કરતા આવી છે। મને લાગે છે કે આ ભારતીય જનતા પાર્ટીને આવા લોકોને પકડીને એવા લોકોને સજા કરવી જોઈએ અને ન્યાયતંત્ર દ્વારા એમને સજા મળવી જોઈએ।